પાછું આપણે છોડી મૂક્યું પણ હરણ જો ખાણ ખાવા આવે તો સારું હોય, નકર પછી ત્યાં લઈ જવું પડશે આપણે બકડીયું. તો આ જ ગાયું પાવા જાય, જો જઈલો અને નીલિયો બે જાય. અને આજ છે બીજ, તો આપણે બધી ગાયોના વાસળું ધવરાવી દેવાના છે અને ભેંસીના પાડા ધવરાવી દેવાના છે. તો વાસળું પાટા ટોટલ આપણે ધવરાવી દેવાના આજ, ને 1 પણ લીટર આપણે દૂધ ગામમાં અથવા ક્યાંય વેચવાનું નથી, બાકી પ્રસાદી રૂપે દઈ દેવાનું. શ્રી કૃષ્ણની બીજ છે આજ, એના લીધે તો હાલી જાય ગાયું. હાલો એટલે શું થયું? જો બાજી જાય ખડક મારે. લે 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 વાસડું બધા વાગ્યા. તો છોકરા આવી રીતે મસ્તી ચાલુ હોય એમની, પણ આગળ આગો હાલો એકાદો ગાયું ને તો ગાયું આવે એમ. તો આ છોકરામના ભરોસે હે, ગાયું પાણી પાવા જાય. નીલિયો વાડામાં ગયો હે. નીકળે હવળા 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 એક બાર. જો કે તરસ્યા નથી બહુ, તો એના લીધે હાલતા નથી. અને નીલેશ હાકે અહીંથી હાકે એટલે બધા હાલ્યા જાય પાણી પીવા. જો કે આમાંથી અડધા તરસ્યા છે અને અડધા નથી તરસ્યા, પીને આવ્યા. ઓલી ભૂરી ગઈને વાસળી લઈ જા. જો નવા નિશાળિયા છે, ટ્રેનિંગ ચાલુ આમની, કેવી રીતે ઢોર રાખવાને, કેવી રીતે સારવાને, કેવી રીતે પાણી પાવા લઈ જવા. તો રજા પડે દીદી ધબોડી આપણે આમના ગાયુંમાં મજા આવે ને, રજા પડે દીદી. શું પાણી પીને આવે તરત આપણે વાસળું પાડા ધવરાઈ દેવાના. જો કે જેના વાસળું નથી એમને આપણે દોઈ લેવાના છે અને હવન કરી નાખવાનો છે. બાકી જેમના વાસળું છે એમને પૂરું ટોટલ દૂધ ધવરાઈ દેવાનું, ફક્ત હવન કરે એટલું દોવાનું છે આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ દેખાડીશું. તો જયલો અને ભૂરો ગયા હતા ગાયું પાવા, તો લઈને વૈયા પાછા પૂર દીધા વાડામાં. પાર્યો ના આવે દે પૂરા, પાર્યું 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 પાર્યું. તો આપણે પહેલાં આપણે પાર્યોનું વાસળું ધવરાવવાનું, જે સામે ઊભું પાર્યું. વાસડું આઘું આઘું ભાગે. બીમાર થઈ ગયો થોડોક, રગડો મારીને થોડોક બીમાર થઈ ગયો વાસડો. પર્યું પર્યું પર્યું. હાલે બધું એમ થઈ જવા દેવાનું છે. હવે આવે દે ભૂરા આપણે મોટે હરણ. હા ઉગે ને, બીજ નથી તો આમ તેમ તો ધવરાવું. હરણ 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 કેમ ના આવતી? તો હાલી આવો આપણે હરણ. શું હરણ ગજો સીધી ખાણકોર જ જાય છે, ખાણકોર નથી જવા દેવાની, વાસડું કરી જાય. ઉડું ઉડું હરણ જો તો અત્યારે વાસડું બતાવ્યું તો આવી હાલે એક ખાણ લઈ લે. હા એ કમ્પ્લેટ. તો લાઈન આપણે બકડીની લાઈન મૂકી છે અહીંયા, જે પ્રમાણે જેનો વારો આવે એ ખાવા માંડે. વાસડાને જો કે આસળ બરોબર મોઢામાં નથી આવતા. હવે ભૂરા રોજીનો વારો. રોજ 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 પેલા વાસડાવાળી જ ગાયું કાઢવાની બારી. રૂચ 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 રૂચ. આનું પણ વાસડું આપણે ભેળું કરી દીધું હે. હા રૂચ રૂચ રૂચ. તો ખાણ આંક્યો છે, ગાયુંને ખબર નથી, ગાયુંને ખબર નથી આંક્યો ખાણ અહીં. રૂચ 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 આવશે નહીં, કારણ કે ખાંડની એટલી લાલચ નથી. રૂચ 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 રૂચ. હાલ 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 રૂચ 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 રૂચ. દોટે એમ એક દી રોજીને
વૈન મૂકી દેવું હોય ને પૂરા જીવ અહીં તો વાંધો નહીં. પૂરાને પૂછવું પડે થોડું. પૂરા અહીંયા ચીને આવવા દેવાનું છે હરેણ ને. હાલો હજી બીજી હરેણનો વારો આવી ગયો. હરેણ જો બોલાવીને જ કાઢવાની બીજી ગાયું. જો આ બીજી આપણે હરેણમાં આવડે હવે છે હરેણ. વાસડું આપણે છોડી મૂક્યું પણ હરેણ જો ખાણ ખાવા આવે તો સારું છે, નકર પછી ત્યાં લઈ જવું પડશે આપણે બકડીએ. એટલે ક્યાં લઈને જશે? હરેણ 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 હરેણ. હાલ 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 હાલ. એ જો આ બીજા વાસડું થાવે છે. દૂધના ફીણ હેઠે પડે. ફીણ ચડાવી દીધા વાસડું જો, પણ બધું આ થાય નહીં કે તો થોડુંક આપણે હવન કરવા પણ દઉં પડશે. હજી ઘણી ખરી ગાયું બાકી છે. મુંડી ક્યાંય દેખાતી નથી ને આપણે ઝાલ્યો છે એનો વાસડો. જો કે આ બીજી ગાન ધાવા મળે તો એ વટકી જાય. હા એ જે મુંડી લ્યો મુંડી. મુંડી ગાનું બકડી જો સામે પડ્યું. મુંડી આપણે મુંડી ગા થોડીક ખાણ ખાવામાં રગવા કરે છે. હાલે 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 હાલે. હા આપણે મુંડી ગા ખાય છે. એનું પણ વાસડું ધાવે છે હાલમાં. બધા ફરતા ફરતા ધાવે જ છે. આમે ધાવે છે, આમે ધાવે છે. અને ઘણા ખરા રહ્યા છે હજી બાકી, જે આમના બકડીયા ખાલી થાય એટલે ફેરથી આપણે એમને મેકવાનું છે. તો આપણે બધી ગાયોનું દૂધ આટલું દોયું હવન પૂરતું, જે 1 લીટર જેવું છે, એટલે કે 5 ગાયોનું દૂધ. હવે હજી બીજા દોવાના બાકી છે. આજે આપણે ટોટલ જે ધાવે એ બધા જો કે વાસડા છે. જે ગાયોને વાસડ્યું હોય એ આપણે કાઢી જ નથી બારી, એ જે બાકી જ છે. તો આપણે રોજી ગા દૂધ ઝાઝું નથી વાપતી, તો એના હિસાબે વાસડો બધું થઈ ગયો છે. અને બીજી જે ગાયું છે એ વધારે દૂધવાળા છે, 5 થી 6 લીટર આજુબાજુ. એમના વાસડું થઈ નહીં શકે. જો બધું વેરે હેઠું ફીણ ચડી ગયા છે. સામે જો કે વાસડો નહીં થાય કે આ વાસડો જો કે બધું નહીં થાય કે હવે જોયું આને કેટલું થયું ને કેટલું બાકી છે. જો એક આસળ પૂરું એમનામ જ બાકી છે, 1 ના 2. એટલે આ 2 આસળ જ થયો વાસડો જો નીલે ભૂરા. 2 આસળ જ થયો જો, 2 આસળ એમનામ. તો સામે જો 1 આસળ એમનામ છે, 3 આસળ વાસડું થઈ ગયું, ત્યાં પૂરું થઈ ગયું. જો તો વાસડું એ ભૂરો બાંધવાનો કાર્યક્રમ ચાલુ. કા ભૂરા લઈ જા બાંધવા ફટાફટ. તો હવે આપણે વાસડું બાંધી લેવાના છે. અને રહ્યા છે હજી દોવાના, પરંતુ અંધારું થઈ જશે, હવે દેખાય છે નહીં. એટલે આપણે વિડીયોને અહીંથી જ સમાપ્ત કરી અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધામને.